વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 માં લેક્ચર નંબર 9 જે આપણું ચેપ્ટર ચાલે છે ચતુષ્કોણની સમજ, એમાં સ્વાધ્યાય 3.4 ના પહેલા 3 દાખલા જોવાના છે. લેક્ચર હવે આપણું જે ચેપ્ટર છે એ હવે સમાપન સુધી પહોંચી ગયું છે. હવે 2 લેક્ચરનું આપણે કામ બાકી છે, એટલે આપણું ચેપ્ટર અહીંયા પૂરું થઈ જશે. આપણે ચેપ્ટરમાં ઝાઝા ભાગ એટલા માટે કરીએ છીએ કે જેથી કરીને તમારે એને સમજવું સરળ બની રહે. બરાબર? તો સૌથી પહેલા આપણે લઈ લઈએ તેનો દાખલા નંબર 1, જે આપણને રકમમાં તમે નીચે જુઓ તો એમાં એવું કીધું છે કે નીચેના વિધાનો સાચા છે કે ખોટા જણાવો. હવે આપણને નીચે જુદા જુદા વિધાનો આપ્યા છે અને એ વિધાન સાચા કે ખોટા એવું આપણે કહેવાનું છે, અને એ વસ્તુ આપણે અહીંયા આકૃતિને સમજતા જોશું, જેથી કરીને તમને કોઈ દિવસ એક પણ દાખલો એક પણ વિધાનમાં ભૂલ ન પડે. કારણ કે પરીક્ષાની અંદર જ્યાં 1 માર્કના દાખલાઓ પૂછાય છે આપણને, એમાં સૌથી વધારે પૂછાતી વસ્તુ હોય તો એ આ છે. ચતુષ્કોણ ચેપ્ટરમાં તમને જો ચતુષ્કોણના નિયમો આવડતા હોય ને તો જ આ ખરા ખોટા તમારાથી સોલ્વ થાય. તો આજે આપણે એ નિયમો સાથે તમને દાખલાઓ કરાવવા છે, અને આપણે આખો લેક્ચર 3 ડાયમેન્શનમાં બનાવવો છે. તો સૌથી પહેલા પાછું નીચે રકમમાં જુઓ તો એમાં પહેલું વિધાન આપણને એવું કીધું છે કે દરેક લંબચોરસ ચોરસ છે. હવે તમારે યાદ રાખવાનું કે પહેલું અને બીજું 2 આકાર આપણને આપે. પહેલા વિધાનમાં લંબચોરસ ઈ ચોરસ છે આવું આપણને કીધું. લંબચોરસ ચોરસ છે, વાત સાચી કે ખોટી એવું તમારે આપણે પ્રૂવ કરવાનું છે. તો સૌથી પહેલા ધ્યાન હંમેશા ક્યાં રાખવાનું, તો કે બીજાના નિયમો પહેલાને લાગુ પડવા જોઈએ. બીજાના નિયમ પહેલાને લાગુ પડે તો વિધાન સાચું, નહીતર ખોટું. ઓકે, તો સૌથી પહેલા જુઓ આ લંબચોરસ અને આ ચોરસ. ચોરસના નિયમો બીજાના નિયમ પહેલાને લાગુ પડવા જોઈએ. તો ચોરસમાં જુઓ તમને ચારેય બાજુ સરખી દેખાય, તો ચોરસનો એક નિયમ છે કે ચારેય બાજુ સરખી હોય. તો જુઓ લંબચોરસમાં ચારેય બાજુ સરખી છે નથી, તો પેલો જ નિયમ લાગુ નથી પડતો, માટે વિધાન કેવું થઈ ગયું? ખોટું. વાત સમજાઈ ગઈ? ચાલો હવે એવી રીતે આપણે બીજું વિધાન જોઈએ. જો નીચે રકમમાં એવું કીધું છે કે દરેક સમબાજુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. પહેલો આકાર છે સમબાજુ, બીજો આકાર છે સમાંતર બાજુ. તો બીજાના નિયમ પેલાને લાગુ પડવા જોઈએ. તો સમાંતરનો નિયમ શું છે? આ સમાંતર બાજુ ચતુષ્કોણ પેલો, બીજો જુઓ સમબાજુ. હવે આ સમાંતરનો એક નિયમ આપણે જોયો તો શું હતો? તો કે સામસામેની બાજુ સમાંતર હોવી જોઈએ. સામસામેની બાજુ કેવી હોવી જોઈએ? સમાંતર. બીજો નિયમ શું હતો? વિકર્ણ દુભાગે. તો સમબાજુના નિયમો યાદ કરો. એમ આકૃતિ જો તમને એમને ખબર પડે સામસામેની બાજુ કેવી દેખાય છે? સમાંતર. સામસામેની બાજુ કેવી દેખાઈ રહી છે? સમાંતર છે. બીજું એના વિકર્ણ, તો કે એકબીજાને દુભાગતા જ હતા. આપણે અગાઉ જે નિયમોનો લેક્ચર જોયો બનાવ્યો છે એમાં આપણે આ વસ્તુ 3 ડાયમેન્શન સાથે સમજાવેલી છે. બરાબર? તો આના નિયમો આને લાગુ પડે છે. સમાંતરનો નિયમ સામસામેની બાજુ સમાંતર હોવી જોઈએ. તો આમાં સમાંતરમાં સામસામે સમાંતર છે, તો સમબાજુમાં જુઓ સામસામેની જોડ સમાંતર છે, તો વિધાન કેવું થઈ ગયું? સાચું. ઓકે, પછી એવી રીતે જુઓ ત્રીજું વિધાન નીચે રકમમાં દરેક ચોરસ સમબાજુ ચતુષ્કોણ અને લંબચોરસ પણ છે. એટલે કે ચોરસની વાત કરી, ચોરસ 2 આકાર સાથે કમ્પેર કરે છે. કાંઈ વાંધો નહીં. પેલો આકાર આપણને કીધો ચોરસ છે ઈ સમબાજુ અને લંબચોરસ. સમબાજુ તથા લંબચોરસ. ચોરસ છે એને બેયના નિયમો લાગુ પડી રહ્યા છે કે ચોરસને સમબાજુય કહેવાય તથા લંબચોરસ પણ કહેવાય. તો
તો આપણે શું કરવાનું, બીજા ક્રમ ઉપર જે હોય એના નિયમો પેલાને લાગુ પડવા જોઈએ. તો સૌથી પહેલા તમે જુઓ સમબાજુના નિયમો. સમબાજુના નિયમો શું હતા? તો કે સમબાજુમાં આપણને એવું કીધું હતું કે ભાઈ સમબાજુની આ સમબાજુ છે, આ સમબાજુ અને સામે આપણો ચોરસ છે, અને આપણે સાથે સાથે લંબચોરસ પણ મૂકી દઈએ. તો સમબાજુ, ચોરસ, લંબચોરસ. હવે સમબાજુના નિયમો એવા છે કે સામસામેની જોડ સમાંતર હોય અને સરખી હોય. તો ચોરસમાં જુઓ સામસામેની જોડ કેવી દેખાય છે? સમાંતર. બીજું તો કે ચારે ચાર માપ કેવા છે? સરખા. સમબાજુમાંય ચારેય સરખા, ચોરસમાંય સરખા, એટલે અહીંયા વાત સાચી. હવે લંબચોરસના નિયમો લગાડીએ. લંબચોરસના નિયમો શું છે? તો કે સામસામેની બાજુ સમાંતર હોવી જોઈએ. છે તો કે હા, આમાં સામસામેની જોડ કેવી છે? સમાંતર છે. બીજું, આના ચારેય ખૂણા કેવા હતા? કાટખૂણા. તો આના ચારેય ખૂણા કેવા થાય છે? કાટખૂણા. તો બેયના નિયમો લાગુ પડે, મતલબ વિધાન કેવું થઈ ગયું? સાચું. આ વિધાન આપણું થઈ જાય સાચું. ઓકે, ચાલો એના પછીનું વિધાન જુઓ. દરેક ચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. ચોરસ અને સમાંતર બાજુ ચતુષ્કોણ. પ્રશ્ન એવો કીધો નથી. પ્રશ્ન એવો કીધો નથી. નો નિયમ લાગુ પડવા જોઈએ. તો સમાંતરનો નિયમ જોવો, સમાંતર અને ચોરસ. સમાંતરનો નિયમ સામસામેની બાજુ સમાંતર હોય. ચોરસ જુઓ, ચોરસમાં સામસામેની બાજુ કેવી છે? સમાંતર છે. મતલબ આના નિયમ તો આને લાગુ પડે છે, પણ પ્રશ્ન શું છે કે લાગુ પડવા ન જોઈએ. તો માટે વિધાન કેવું થઈ ગયું? ખોટું. આ શબ્દના લીધે વિધાન ખોટું. જો આ શબ્દ ન આપ્યો હોય તો આના નિયમ આને લાગુ પડે છે, વાત સાચી હોત. ઓકે, પછી પાંચમું વિધાન આપણે જોઈએ. બરાબર, તો પાંચમા વિધાનમાં આપણને એવું કીધું છે કે દરેક પતંગાકાર ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે. પતંગાકાર અને અહીંયા આપ્યો સમબાજુ. પતંગાકાર સમબાજુ છે. જોવા પતંગ અને અહીંયા જોવો સમબાજુ ચતુષ્કોણ. સમબાજુમાં શું છે? તો કે ચારે ચાર બાજુ કેવી દેખાય છે? સરખી. સમબાજુમાં ચારે ચાર બાજુ જુઓ તમે, આપણને કેવી દેખાય છે? સરખી. પતંગમાં જુઓ, બે બાજુ મોટી, બે બાજુ નાની. નીચેની બે મોટી છે, ઉપરની બે નાની છે, મતલબ ચારેય સરખી નથી. તો પેલો નિયમ લાગુ ન પડે, તો મતલબ વિધાન કેવું થઈ ગયું? ખોટું. ઓકે, પછી છઠ્ઠું વિધાન જુઓ નીચે રકમમાં. છઠ્ઠા વિધાનમાં એવું કીધું છે કે દરેક સમબાજુ ચતુષ્કોણ પતંગાકાર ચતુષ્કોણ છે. અહીંયા આપ્યો સમબાજુ અને અહીંયા આપ્યો પતંગાકાર. એટલે કે પતંગાકારના નિયમ સમબાજુને લાગુ પડવા જોઈએ. આ પતંગ અને આ સમબાજુ. જો પતંગના નિયમ શું છે? તો કે પાસ પાસેની બાજુ સરખી હોય. જો પતંગમાં પાસ પાસેની બાજુ કેવી છે? સરખી. તો ઈ નિયમ સમબાજુને લાગુ પડવો જોઈએ. તો સમબાજુમાં જોવો તો પાસ પાસેની બાજુ કેવી છે? સરખી છે. બીજા નંબરના નિયમ પેલાને લાગુ. જો આ બે વિધાન ઊંધા જતા આપ્યા, પતંગ અને સમબાજુ, સમબાજુ ને પતંગ. તો પતંગાકારને સમબાજુના નિયમ લાગુ ન પડ્યા, એટલે કે સમબાજુમાં જે નિયમ હતા એ પતંગને લાગુ પડતા નથી, એટલે વિધાન ખોટું થયું. પણ પતંગના જે નિયમ છે એ સમબાજુને લાગુ પડી રહ્યા છે. પતંગનો એક જ નિયમ, પાસ પાસેની બાજુ કેવી? સરખી. જો ઉપરની બે પાસ પાસે કહેવાય, નીચેની બે પાસ પાસે કહેવાય. કેવી છે? સરખી છે. તો નિયમ લાગુ પડે છે, મતલબ વિધાન સાચું થઈ ગયું. આ વિધાન કેવું થઈ જાય? સાચું. અને પછી એના પછી નીચે સાતમું વિધાન જુઓ, તો એમાં આપણને એવું કીધું છે કે દરેક સમાંતર બાજુ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ છે. એટલે કે સમાંતર બાજુ અને બીજો આપ્યો સમલંબ. એટલે કે સમલંબના નિયમ સમાંતરને લાગુ પડવા જોઈએ. આ સમલંબ છે, આ સમાંતર છે. સમલંબમાં એક જ નિયમ, સામસામેની એક જોડ.
જો સામસામેની એક જોડ સમાંતર છે. તો જુઓ તો આમાં સામસામેની એક જોડ સમાંતર દેખાય છે? તો કે હા, એ તો બેય છે. પણ આપણે સમલંબનો નિયમ લગાડવાનો થાય. સમલંબનો નિયમ આને લગાડવાનો. સમલંબનો નિયમ શું છે? સામસામેની, જો સામસામેની એક જોડ કેવી છે? સમાંતર. સમાંતરમાં સામસામેની જોડ જો સમાંતર છે? તો કે આ છે. તો વિધાન કેવું થઈ ગયું? સાચું. અને એમાં ને એમાં આપણું છેલ્લું વિધાન આપણને આપ્યું છે, જોવો નીચે રકમમાં, દરેક ચોરસ સમલંબ ચતુષ્કોણ છે. એટલે કે ચોરસ અને બીજો આપ્યો સમલંબ. એટલે કે સમલંબના નિયમ ચોરસને લાગુ. સમલંબનો એક જ નિયમ, આર્યો સમલંબ, આર્યો ચોરસ. સમલંબનો એક જ નિયમ શું? સામસામેની એક જોડ સમાંતર હોય. ચોરસમાં જોવો જોઈએ સામસામેની જોડ કેવી છે? સમાંતર છે. વિધાન કેવું થઈ ગયું? સાચું. રેડી? તો ચાલો હવે આપણે લઈએ એનો દાખલા નંબર 2. જો નીચે રકમમાં આપણને શું કીધું છે કે એવા ચતુષ્કોણના નામ આપો જેમાં પેલો છે જેની ચારેય બાજુની લંબાઈ છે એ સમાન હોય. પેલું વિધાન એમાં એવું કીધું કે ચારેય બાજુની લંબાઈ સરખી હોય. તો ચારેય બાજુની લંબાઈ સરખી હોય એવા બે ચતુષ્કોણ જો તમારી સામે મૂક્યા. પેલો છે ચોરસ, બીજો છે સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ એટલે સરખી, ચોરસ એટલે સરખી. તો અહીંયા થઈ જાય સમબાજુ ચતુષ્કોણ અને બીજો થઈ જાય ચોરસ. રેડી? પછી બીજું વિધાન જોવો નીચે રકમમાં. બીજું શું કીધું છે કે ચાર કાટખૂણા હોય. ચારે ચાર કાટખૂણા હોય. કાટખૂણા વાળા આપણે બે આકાર જોયા. જો પેલો છે ચોરસ, બીજો છે લંબચોરસ. તો જો બેમાં ખૂણા કેવા દેખાય છે? કાટખૂણા. રેડી? તો એક છે ચોરસ અને એક થઈ જાય લંબચોરસ. હવે લઈ લઈએ દાખલા નંબર 3. બરાબર? એમાં બે જ દાખલા હતા બીજામાં. હવે લેવો છે આપણે દાખલા નંબર 3. જો નીચે રકમમાં કેવી રીતે એક ચોરસ એ માં પેલું વિધાન ચતુષ્કોણ કહેવાય. ચોરસને ચતુષ્કોણ શું કામ કહેવાય? ચતુષ્કોણના નિયમ. ચતુષ્કોણનો નિયમ શું છે? કે એમાં ચાર બાજુ હોવી જોઈએ તો ચતુષ્કોણ કહેવાય. તો ચોરસમાં કેટલી બાજુ હોય? 4. 4 બાજુ આવવાથી પેલાનો જવાબ થઈ જાય માત્ર કે એમાં 4 બાજુ છે માટે એને ચતુષ્કોણને, ચોરસને ચતુષ્કોણ કહી શકાય. ચોરસને ચતુષ્કોણ શું કામ કહેવાય? આવો પ્રશ્ન છે. શું કામ કહેવાય? તો ચતુષ્કોણનો નિયમ શું છે? 4 બાજુ હોવો જોઈએ. ચોરસમાં 4 બાજુ છે. ઓકે. પછી પાછું જુઓ નીચે રકમમાં બીજું વિધાન, સમાંતર બાજુ ચતુષ્કોણ શું કામ કહેવાય? ચોરસને, આ ચોરસ છે એના સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ ચોરસને સમાંતર શું કામ કહેવાય? સમાંતરમાં શું નિયમ છે? સામસામેની બાજુ કેવી હોવી જોઈએ? સમાંતર. ચોરસમાં જુઓ સામસામેની બાજુ કેવી છે? સમાંતર. એટલે કે સમાંતરના નિયમ ચોરસને લાગુ પડે છે. સમાંતરના નિયમો શું છે? સામસામેની બાજુઓ સમાંતર હોય તો ચોરસને ઈ નિયમ લાગુ પડે છે? તો કે હા પડે છે. સામસામેની બાજુ જુઓ કેવી છે? સમાંતર છે. મતલબ આપણે કહી શકીએ કે ભાઈ સામસામેની બાજુ સમાંતર છે એટલે આપણે એને ચોરસને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. ઓકે. ત્રીજો નીચે વિધાનમાં જુઓ રકમમાં. ત્રીજામાં એવું કીધું છે કે સમબાજુ ચતુષ્કોણ એને શું કામ કહેવાય? હવે આ ચોરસ છે ના સમબાજુ છે. જુઓ આ ચોરસને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. શું કામ? તો કે સમબાજુના નિયમ આને લાગુ પડે. સમબાજુનો નિયમ શું છે? સામસામેની બાજુ સમાંતર. જો દેખાય છે. બીજો નિયમ શું છે? ચારેય બાજુ સરખી. તો આમાં ચારેય બાજુ સરખી છે. આપણે લખી શકીએ કે ચારેય બાજુ સમાન તથા સામસામેની બાજુઓ સમાંતર છે. અને એમાં છેલ્લું વિધાન જુઓ નીચે રકમમાં આપણને એવું કીધું છે કે લંબચોરસ છે તે વિગતવાર સમજાવો. હવે આ ચોરસ ને આ લંબચોરસ.
એટલે કે આ ચોરસને લંબચોરસ કહેવાય. શું કામ? તો કે લંબચોરસનો એક નિયમ શું? તો કે સામસામેની બાજુ સમાંતર હોય. જો લંબચોરસમાં સામસામેની બાજુ સમાંતર છે તો આમાં એ નિયમ લાગુ પડે છે, સામસામેની બાજુ સમાંતર મળે છે. લંબચોરસનો બીજો નિયમ, એના ચારેય ખૂણા કાટખૂણા હોય. તો ચોરસના જો ચારેય ખૂણા કેવા દેખાય છે? કાટખૂણા. એટલે કે બે નિયમના આધારે આપણે ચોરસને લંબચોરસ કેવો હોય તો પણ કહી શકાય. એટલે આપણે લખી શકીએ કે સામસામેની બાજુ સમાંતર, સામસામેની બાજુ સમાંતર તથા ચારેય ખૂણા કાટખૂણા. ચારેય ખૂણા કાટખૂણા. તો આ બે નિયમના આધારે ચોરસને લંબચોરસ પણ કહેવાય. રેડી? તો આ વસ્તુ આટલા નિયમો સાથે આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. બધા નિયમો હું એક એક વખત બોલી રહ્યો છું, છતાં પણ જો તમારે નિયમો કે લખવાના કે જોવાના બાકી હોય તો આપણે અગાઉના લેક્ચરોમાં સ્પેશિયલ નિયમો માટેનો લેક્ચર આખો મૂકેલો છે, એ પણ તમે જોઈ શકો છો. બરાબર? તો જો આજના લેક્ચરમાં કાંઈ ન સમજાણું હોય, કાંઈ ક્વેરી લાગે તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. આભાર. જય હિન્દ, જય ભારત.